હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ. સોની છે એ ક્લાસીસે ગઈ અને એ હવે નાસ્તો લેતી આવવાની છે. તો નાસ્તામાં એવું કહેતી હતી કે મેંદુ વડા લેતી આવીશ. હવે જોઈએ કે નાસ્તામાં શું આવે છે. અત્યારે સોની ક્લાસીસથી આવી ગઈ અને મેં કીધું હતું ને નાસ્તો લાવવાની, તો નાસ્તામાં મેંદુ વડા લાવી છે. તો અમે લોકો હવે નાસ્તો કરી લઈએ. આજે મારી મમ્મીનો બર્થડે છે, તો હેપી બર્થડે મમ્મી. અને આજે અમે લોકો અત્યારે બપોરનું જમી લીધું ને. આજે અમે લોકોએ બપોરે ગુવા બટાટાનું શાક બનાવ્યું હતું અને રોટલી કરી. આજે મારી મમ્મીનો બર્થડે છે, તો હવે રાતે તો જોઈ કે શું મગાવવું છે. આજે રાતે અમે બહારથી મગાવવાના. આજ સવારે બહુ મોડા એવા, એટલે કે 10:30 પોણા 11ની આસપાસ મેંદુવડા ખાધા હતા. તો સોનીને એની કંઈ ભૂખ તો લાગી નહોતી, તો એમને બપોરે નહોતું જમ્યું અને અત્યારે એને ભૂખ લાગી છે. તો અત્યારે એને ભેળ બનાવી. અમને લોકોને જ્યારે ભૂખ લાગે ત્યારે અમે લોકો ભેળ જ કરતા હોય, એટલે અમારા લોકોને મમરા બહુ જોઈએ. આખો દિવસ ભેળ તો અમારે રોજ એકવાર તો બનતી જ હશે. એકવાર તો જોઈએ દિવસ. અત્યારે હું મારા મમ્મીને ફોન કરીશ એને બર્થડે વિશ કરવા માટે, કારણ કે એ તો હવે મમ્મી પપ્પા મારા ગામ ગયા છે. તો હવે હું એમને વિડીયો કોલ કરીને વિશ કરીશ. સવારમાં એક વાર તો કર્યું, પણ હવે વિડીયો કોલ. સારું થઈ ગયું. શું કરો તમે? શું કરો? બા શું કરે? બા બાપુ કાંઈ નહીં, બસ પ્રસાદી આપી હતી બાને? સોની પણ મારા મમ્મી પપ્પા જોડે વાત કરે. બાને કેમ હે? અમારે લોકોને અત્યારે અમે મગાવ્યું હતું એ આવી ગયું છે. તો બધા અમે લોકોએ શું મગાવ્યું હતું એ અમે લોકોએ દાબેલી મગાવી હતી, વડાપાઉં મગાવ્યા હતા અને મંચુરિયન મગાવ્યું હતું. તો હવે અમે લોકો જમી લઈએ. અમે લોકો અત્યારે જમવા બેઠા તો જોયું કે દાબેલી ને વડાપાઉં માટે કેચઅપ જ નથી લીધો. તો મેં પૂછ્યું કેચઅપ કાઢ અને લઈ આવ, તો એને કેચઅપ ક્યાં રાખ્યો? બેગમાં નાખી દીધું. પાછો બેગમાં નાખી દીધો. વાહ. અમે લોકો નહીં ખાય એટલે મને એમ કે તમારે નહીં ખાવું હોય. એટલે તમે ન ખો, અમે ન ખાતા હોય એવું? બિલકુલ. વાહ. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને હમણાં થોડી વાર પહેલાં ભાઈનો ફોન આવ્યો હતો. એ કહે કે મકાઈ શેકેલી ખાવાની. તો અમે લોકોએ હા પાડી, તમારા માટે મકાઈ લાવ્યો. અત્યારે અમે લોકો મારા દાદાને ત્યાંથી આવી ગયા. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ. થેન્ક યુ, બાય બાય.